હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો બેટા, અત્યારે જે આપણે એસાઇનમેન્ટ સોલ્યુશન ચાલી રહ્યું છે તો એની અંદર ધોરણ 11 સેક્શન બી એટલે કે વિભાગ બી ના 6 દાખલા સુધીનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર અપલોડ થઈ ગયો છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર? અને અત્યારે આપણે વાત કરવાના છે દાખલા નંબર 7 થી. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. તો દાખલા નંબર 7, એક ગોલકની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. તેની સપાટીને સોનાનો ઢાળ ચઢાવવાનો ખર્ચ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરે ₹150 લેખે શોધો. હવે આનો અર્થ શું થયો કે એક ગોલક, તો ધારો કે સમજી લો કે એક ગોળો છે, એની સપાટી, તો સપાટી પર તમે સોનાનો ઢોળ ચઢાવવો હોય તો આ જ સપાટી પર આપણે ચડાવીશું, બરાબર? તો એનો અર્થ શું થયો કે આ વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય? તો ગોલકનું પૃષ્ઠફળ. તો એનો અર્થ શું થયો કે પહેલા આપણે શું શોધીશું? ગોલકનું પૃષ્ઠફળ શોધીશું. ત્રિજ્યા આપણને કેટલી આપી છે? 3.5. તો ત્રિજ્યા બરાબર 3.5. તો પોઈન્ટ પછી એક જ અંક છે તો છેદમાં કેટલા લખી શકાય? 10 લખી શકાય. ચલો તો પહેલા આપણે પૃષ્ઠફળ શોધી કાઢીએ. તો ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર 4πr², 4 ગુણ્યા 22/27. આર કેટલી છે? તો 35/10 ગુણ્યા 35/10. ચલો 7 પંચા 35, 5 દુ 10, 2 દુ 4, 2 પંચા 10, 5 સીતા 35. તો જુઓ 22 ગુણ્યા 7 વધ્યા. ચલો 22 સીતા 14, 2 સીતા 14 નો ચોકડો વધી પડી 1, 2 સીતા 14 ને 15, એટલે કેટલા સેન્ટીમીટર સ્ક્વેર છે એની સપાટી? 154 સેન્ટીમીટર. હવે 1 સેમી સ્ક્વેર ઢોળ ચડાવવાનો આપણે ખર્ચ કેટલો આપ્યો? 150. તો હવે આપણી જોડે કેટલા છે? 154. ત્યાં સિમ્પલ આપણે લખીશું. હું અહીંયા લખું બેટા, જોજો હો ખાસ. અહીં 1 સેન્ટીમીટર સ્ક્વેર ઢોળ ચડાવવાનો ખર્ચ ₹150. તો આપણી જોડે કેટલા છે? 154 સેન્ટીમીટર સ્ક્વેર ઢોળ ચડાવવાનો ખર્ચ કેટલો? તો 154 ગુણ્યા 150. તમે જે આ ગુણાકાર કરશો એ તમારો શું થશે? જવાબ. ઓકે, તો અહીંયા છોડું છું. જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે. હું તમને રિપ્લાય આપીને કહીશ કોમેન્ટમાં કે તમારો જવાબ સાચો છે કે ખોટો. ઓકે, ચલો દાખલા નંબર 8, એક શંકુની ત્રિજ્યા 21 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા એક શંકુ, તો ધારો કે હું એક શંકુ દોરી દઉં પહેલા. ચલો આ એક શંકુ થઈ ગયો. એની ત્રિજ્યા, તો પાયાની ત્રિજ્યા હશે બેટા કેટલી છે? 21 સેન્ટીમીટર. અને એની ઊંચાઈ, તો કુલ ઊંચાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. ઓકે, ચલો તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ, કુલ સપાટી એટલે સમજો બેટા, કુલ સપાટી એટલે તો કે વક્રાકાર એટલે કે આ જે સપાટી છે વર્તુળાકાર એ પણ હશે અને બીજો કોનું હશે? પાયાનું પણ હશે, બરાબર? તો અહીંયા ધારો કે આપણે વક્ર સપાટીનું શોધવું હોય તો આપણે જાણીએ છીએ કે શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ બરાબર πr/l. તો l આપણી જોડે નથી. l એટલે ત્રાસી ઊંચાઈ. તો પહેલા l શોધીએ. તો l² બરાબર h² વત્તા r². ચલો ઊંચાઈ કેટલી છે? 20. r કેટલા છે? 21. ચલો 20 નો વર્ગ 400, 21 નો વર્ગ 441. તો કેટલા થયા? 841 થાય બેટા. વર્ગ છે પેલી બાજુ થાય તો વર્ગમૂળ, તો કેટલા આવશે? 29. મેં તમને પહેલા પણ કીધેલું છે કે બેટા અમુક જે મોટી સંખ્યાઓ છે એના વર્ગમૂળ આપણે ડાયરેક્ટ યાદ રાખી લઈશું. ઓકે,
ચલો તો અહીંયા કેટલા મળી ગયા એલ 29 મળી ગયા. ઓકે ચલો હવે આપણે કુલ ક્ષેત્રફળ બરાબર તો બે ભાગનું થશે. જો કયા કયા? તો શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠ ક્ષેત્રફળ વત્તા શંકુના પાયાનું ક્ષેત્રફળ. ચલો બે સપાટી થઈ, આ સર થઈ. ચલો વક્ર સપાટી એટલે કે પાઈ આર એલ, પાયાનું તો કે સર પાઈ આર સ્ક્વેર. ચલો પાઈ આર કોમન કાઢો તો શું વધ્યું? એલ પ્લસ આર વધ્યા. ચલો પાઈ એટલે 22/7, આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યા તમને કેટલી આપી છે? 21. ચલો એલ કેટલા મળ્યા? 29 વત્તા પાછી ત્રિજ્યા કેટલી? 21. ઓકે ચલો હવે જુઓ તો 29 વત્તા 21, પહેલા આપણે છેદ ઉડાડી દઈએ. જુઓ 7 તરી 21, ચલો 22 તરી 66, ચલો 9 ને 1 10 ની 0 વધી પડી 1, 9 2 ને 2 4 ને 1 5 કેટલા આયા? 50. 66 ગુણ્યા 50 કરો. ચલો 66 ગુણ્યા 50, દશક ની 0, 6 5 30 ની 0 વધી પડી 3, 6 5 30 ને 3 કેટલા? 33. તો એનો મતલબ કેટલું આવ્યું? 3300 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. બહુ સરળ દાખલા છે બેટા. ચલો દાખલા નંબર 9, 7 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. બહુ ઈઝી દાખલો છે બેટા. આપણે જાણીએ છીએ કે ધારો કે આ રીતે અર્ધગોલક હોય, જસ્ટ એક્ઝામ્પલ, આ રીતે ધારો કે અર્ધગોલક છે બરાબર. વ્યાસ કેટલો છે? 7 સેન્ટીમીટર. તો સિમ્પલ, અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 3 પાઈ આર સ્ક્વેર. તો 3 ગુણ્યા 22/7. આર નો સ્ક્વેર એટલે તમને વ્યાસ આપ્યો છે તો ત્રિજ્યા શું થશે? ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એટલે કે 7/2. તો 7/2 ગુણ્યા 7/2. ચલો 7 7 કટ, 11 દુ 22, 11 તરી 33, 33 ગુણ્યા 7/2. ચલો 33 ગુણ્યા 7 કરી દઈએ. 7 તરી 21 નો એકડો વધી પડી 2, 7 તરી 21 ને 2 23, તો 231/2. ચલો 231/2, 2 કા 2 0 ઉપરથી ઉતાર્યો 3, 2 કા 2 1 ઉપરથી ઉતાર્યો 2 પંચા 10, 1.0, 2 પંચા 10, 115.5 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો આગળનો દાખલો જોઈએ. એક્ઝામ્પલ નંબર 10. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટાઈપનો દાખલો આવે એટલે કન્ફ્યુઝ થઈ જાય કે સર અહીંયા તો ઘનફળ આપેલું છે, ઊંચાઈ છે, પણ અહીંયા મારે ત્રિજ્યા કેવી રીતે શોધવાની? તો બહુ ઈઝી છે બેટા. આ રીતનો દાખલો એના હું તમને ટ્રીક આપું. જુઓ ખાસ ધ્યાનથી અહીંયા જુઓ. એક શંકુની ઊંચાઈ કેટલી છે? 15 સેન્ટીમીટર. જો તેનું ઘનફળ ઓલરેડી તમને આપી દીધું છે બરાબર. હવે સાંભળો, તમને ઘનફળ આપ્યું હોય, પૃષ્ઠફળ આપી દીધું હોય, ક્ષેત્રફળ આપી દીધું હોય, કે ઓલરેડી તમને કોઈ પણ માપ આપી દીધું હોય તો એના બરાબર આપણે શું મૂકવાનું? એનું જ સૂત્ર મૂકવાનું. જુઓ કેવી રીતે. તો ધારો કે અહીંયા તમને શંકુનું ઘનફળ કીધું છે. ઓકે તો ચલો શંકુનું ઘનફળ બરાબર પહેલા તો સૂત્ર ઉપર જબરજસ્ત તમારી પકડ હોવી જોઈએ, સૂત્ર આવડવા જોઈએ બેટા ખાસ. ચલો શંકુનું ઘનફળ તો 1/3 પાઈ આર સ્ક્વેર h. ઘનફળ કેટલું આપી દીધું? 1570. ચલો 1/3 પાઈની કિંમત ના કીધી હોય તો કઈ મૂકવાની? 22/7. ચલો ત્રિજ્યા તો શોધવાની છે એટલે r નો વર્ગ એઝ ઇટ ઇઝ રહેશે. ઊંચાઈ તમને કેટલી આપી છે? 15. ચલો આ બાજુ જે ભાગાકારમાં છે, આ બાજુ ક્યાં જશે? ગુણાકારમાં. તો 1570 ગુણ્યા 3 ગુણ્યા 7, અને આ બાજુ જે ગુણાકારમાં છે એ બાજુ ક્યાં આવશે? ભાગાકારમાં. બરાબર શું આવશે? r સ્ક્વેર. ચલો
હવે આપણે વિચારીએ કે કોઈ ભાગ ઉડે છે, ઉડાડીએ, ચલો ઉડતા હોય તો બરાબર. પહેલા આપણે જોઈએ, જુઓ 3 × 5 = 15 બરાબર. હવે 1570 ને હું 5 વડે ભાગું, ભગાઈ જશે, જોજો બેટા ખાસ. 5 વડે ભાગો તો 5 તરી 15 અને 14 × 5 = 70, એટલે કેટલા આવ્યા? 314. ચલો હવે 22 ને 314 વડે ભાગીએ તો 22 × 7, 7 દુ 14 નો ચોકડો, વધી પડી 1, 7 દુ 14 ઓકે 154 થાય. એટલે 22 સીતા 154 ને 154 દુ થશે. એક કામ કરીએ આપણે, 22 સીતા 154 થાય છે ને. તો અહીંયા એવું કરીએ, 22 નહીં, આપણે એ નહીં સેટ થાય. એક કામ કરો, આપણે 22 છે ને છેદમાં, ચલો 314 ને 22 વડે ભાગીએ. 314 ભાગ્યા 22, 22 એકા 22, 11 માંથી 2 જાય તો 9, એ 0 ઉપરથી ઉતાર્યો 9, 22 ચોક 88, ઓકે 14 માંથી 8 જાય તો 6, 0 પોઈન્ટમાં આન્સર આવશે. ઓકે ચલો પોઈન્ટમાં આન્સર આવે છે બેટા. તો આપણે સિમ્પલ કરી દઈશું. 314 ઉભા હું રકમ જોઈ લો, લગભગ અહીંયા આપણે 314 મૂકી દઈએ તો કેટલું રહેશે? ઓકે અહીંયા તમને પાઈની વેલ્યુ આપી છે, સોરી અહીંયા પાઈની વેલ્યુ તમને આપી દીધી છે 3.14 રકમની અંદર, એટલે આપણે અહીંયા પાઈની વેલ્યુ મૂકવી પડશે બેટા. ચલો તો ઈઝી થઈ જશે. 314 ભાગ્યા 100 કરી દઉં છું તો 1570 ગુણ્યા 3 ગુણ્યા 100 ભાગ્યા 314 ગુણ્યા 15. ચલો 314 × 5 = 1570, 5 તરી 15, 3 3 કટ, તો r માટે કેટલા વધ્યા? 100. 100 બરાબર r², વર્ગ છે આ બાજુ આવે વર્ગમૂળ, એટલે કેટલો આવશે આન્સર? 10. ઓકે જોજો બેટા ખાસ ધ્યાનથી, અહીંયા રકમમાં તમને આપેલી છે અસાઇનમેન્ટની અંદર પાઈની કિંમત. ઓકે લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો. ચલો દાખલા નંબર 11, શંકુના પાયાનો વ્યાસ 10.5 સેન્ટીમીટર અને ત્રાંસી ઊંચાઈ 10 સેન્ટીમીટર છે, તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીંયા બેટા ખાસ ધ્યાનથી જોજો, અહીંયા તમને વ્યાસ આપેલો છે તો પહેલા આપણે ત્રિજ્યા શોધીએ. ત્રિજ્યા બરાબર શું થાય? તો કે સર વ્યાસ ભાગ્યા 2, મતલબ 10.5 ભાગ્યા 2. પોઈન્ટ પછી એક અંક છે, હું છેદમાં 10 વડે ગુણી દઉં તો 10 દુ શું થશે? 20. તો આ માપ કોનું થઈ ગયું? ત્રિજ્યા. ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય કે સર આટલો મોટો ભાગાકાર કેવી રીતે કરવો, પોઈન્ટમાં આવશે આમ તે વોટસોએવર. બેટા આપણે અહીંયા કોઈ ભાગાકાર કરવાનો નથી, આને એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. કેમ? જુઓ ધ્યાનથી, શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr_l. ચલો પાઈ કેટલા? 22/7. r ત્રિજ્યા કેટલી? તો 105 ભાગ્યા 20 અને l કેટલા? 10. હવે જુઓ 15 સીતા 105, 10 દુ 20, 11 દુ 22, જો બધું ઉડી ગયું. છેલ્લે શું વધ્યા? 11 ગુણ્યા 15. એટલે હંમેશા ત્રિજ્યા તમને લાગે કે 2 થી કેવી રીતના ભાગ ચાલી જશે, હવે અહીંયા ભાગાકાર કરવાની જરૂર નથી. ઓકે ચલો 15 ગુણ્યા 11 કરો, સગની 0 5 1, 5 એકા 5, 1 એકા 1, 5 6 1, 165 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો એના પછી 12મો છેલ્લો દાખલો છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો સિમ્પલ જ છે, ગોલકની સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². ચલો 4 ગુણ્યા 22/7 ગુણ્યા r એટલે 14 ગુણ્યા 14. ચલો 7 દુ 14, 22 ચોક 88, 14 દુ 28. આ તમે જે ગુણાકાર કરશો એ તમારો જવાબ. ઓકે લખી દો બેટા, સ્ક્રીનશોટ લઈ લો.
તો અહીંયા આપણે પ્રકરણ 11 સેક્શન 2 પૂરું થયું. બરાબર. તમે જો બેટા ચેનલ પર નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી દરરોજ જે અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો છે એ તમને મળતા રહે. અને હા, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી તમારા જે ફ્રેન્ડ હોય એમને મોકલી આપજો. અને બીજું કે આપણી ચેનલ પર તમને ધોરણ 9, 10, 11 સાયન્સ બધા જ વિડીયો તમને મળી રહેશે. ઓકે, થેન્ક યુ.